અત્યારે ગેનીબેન ઠાકોર પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, ટ્રેક્ટર રેલી યોજવામાં આવી રહી છે. ખેડૂતોના ખેતરની અંદર જે ગેરકાયદે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમને લઈને આજે ખેડૂત રોડ ઉપર ઉતરી આવ્યો છે. શું કહેશો? ગુજરાતમાં અનેક વખત ખેડૂતોએ આંદોલન કર્યા છે, પણ જ્યારે વખત ખેડૂતોએ એમની માગણી કરી, માધવસિંહ સોલંકી અમરસિંહભાઈની સરકાર હતી એ ટાઈમે ખેડૂતોએ માગણી કરી હતી કે અમને જે મીટરના ભાવ છે એ પાલવતા નથી અને એચપી પ્રમાણે કનેક્શન આપો. એક જ ઝાટકે ગુજરાતની સરકારે, એ વખતે કોંગ્રેસની સરકારે ખેડૂતોને જે એચપી પ્રમાણે મીટર આપી દીધા હતા. આજે પહેલી વખત એવું બન્યું છે કે ખેડૂતો રોડ ઉપર આવ્યા હોય અને એમની માગણી જે વ્યાજબી છે કે તમે પ્રાઇવેટ કંપનીઓને નફો કરવા માટે કરોડોની જમીન એ ખેડૂતો ઉપર અત્યાચાર કરીને લ્યો એ બરોબર નથી. એમને તમે વિવિધ કંપનીઓના જે ટાવર હોય તો ટાવરનું તમે મહિને ભાડું આપો છો, તો ખેડૂતને પર જ્યાં વીજ પોલ એના ખેતરમાં આવતો હોય એ પ્રમાણે મોબાઈલનું ભાડું આપે એ પ્રમાણે આજીવન જ્યાં સુધી વીજ પોલ એના ખેતરમાં રહે ત્યાં સુધી ખેડૂતને મહિને ભાડું આપે તો પણ ખેડૂતની તૈયારી છે. અને ભાડું ના આપે તો એની જે માગણીઓ છે રાજસ્થાનની સરકારે 4 ગણા ખેડૂતોને આપ્યા આ વીજ પોલ માટે, તો એ પ્રમાણે ગુજરાત સરકારે આપવા જોઈએ. એક દેશની અંદર 2 નિયમ અલગ અલગ ના હોઈ શકે. અને આ કોઈ ગુજરાતની કંપની નથી, આ બધી પ્રાઇવેટ કંપનીઓના કોઈ ગવર્મેન્ટનું રોકાણ નથી. તમે 2 રૂપિયાને 30 પૈસે જે પાવર ખરીદો છો એ તમે 25 રૂપિયા યુનિટ આપો છો. તમે 13 રૂપિયા વચ્ચે ખેડૂતોના ભોગે નફો લો છો તો 13માંથી અડધા પૈસા તમે ખેડૂતોને આપો. આ વ્યાજબી એકદમ માગણી. બેન, ગોપાલ ઇટાલિયા છે, તેમનું એક નિવેદન સામે આવ્યું છે. તેમાં તેમણે એવું કહ્યું છે કે કોંગ્રેસ તો નવી શુભચિંતક બની છે ખેડૂતોને. આને કઈ રીતે જુઓ? આમ આદમી પાર્ટીનો જન્મ નહોતો થયો આ દેશમાં કે રાજ્યમાં, ત્યારથી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસની સરકારોએ એ ખેડૂતો માટે અનેક નિર્ણયો લઈ અને આ દેશની અંદર અનાજ બહારથી લાવવું પડતું હતું, રાતડિયું આ દેશના લોકોને ખાવું પડતું હતું. આજે યુનિવર્સિટીઓ બનાવીને દેશને આર્થિક રીતે સ્વનિર્ભર કર્યો હોય તો એ કોંગ્રેસ પાર્ટીને, આમ આદમી પાર્ટીના કે તમારા વડવાઓને પૂછજો, આ દેશની અંદર અનાજ ખાવા માટે નહોતું એ ટાઈમે અમેરિકાથી હળેલું અનાજ લાવીને આ દેશના લોકો ખાતા હતા. એ પરિસ્થિતિમાંથી આજે કોંગ્રેસ પાર્ટીએ એક શ્વેત ક્રાંતિ લાવી, હરિયાળી ક્રાંતિ લાવી, ખેડૂત માટે અનેક યોજનાઓ બનાવી અને આ દેશનો ખેડૂત એ વિશ્વમાં ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. અને એ બીડું આપ્યું હોય તો કોંગ્રેસ પાર્ટી અને દેશના ખેડૂતોએ. પોલીસે દમન ગુજાર્યું છે ખેડૂતો ઉપર. વીજ થાંભલાઓ નાખ્યા તો એના ખેતરની અંદર એમને એન્ટ્રી કરવા દેવામાં નથી આવી રહી. આ રાજ્યની અંદર પોલીસ ભાડે મળતી હોય એવા દિવસો જ્યારે આ કાળા દિવસો ખેડૂતો માટે આવ્યા છે, અપેક્ષા રાખીએ કે હાનમાં સમજી જાય, નહીંતર નેપાળવાળી થવામાં હવે વાર નથી. અને આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને સરકારે જે ખેડૂતોની માગણીઓ છે એ વહેલામાં વહેલી તકે સ્વીકારી અને એમને ન્યાય આપવાનું કામ કરવું જોઈએ. ખેડૂતોની માગણીઓ સ્વીકારશે તો અમે પણ સરકારનો વિપક્ષ તરીકે આભાર માનશું. અંતિમ સવાલ બેન, હવે આગામી દિવસોની અંદર જો માંગણી નથી સ્વીકારવામાં આવતી, ન્યાયનું વળતર પૂરું નહીં આપવામાં આવે તો કોંગ્રેસની આગળની રણનીતિ શું રહે? ખેડૂતો જે લડાઈ લડશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી અને સહકાર. બિલકુલ. અત્યારે